ભરૂચમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. નર્મદા નદી પર બનાવાયેલા 8 લેનનું એક્સ્ટ્રા ડોઝ બ્રિજ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતો આ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો અને મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના કારણે દિલ્હીથી મુંબઈની વચ્ચે મુસાફરી સમય 10 થી 12 કલાક સુધી ઓછો થશે, જે દેશના આર્થિક કેન્દ્રોને વધુ નજીક લાવશે. અંકલેશ્વર મનુબર વિભાગમાં આવેલી આ નર્મદા બ્રિજ માત્ર એક પુલ નથી, પરંતુ સમગ્ર એક્સપ્રેસવેનો એક ચહેરો છે. 2.22 કિલોમીટર લાંબો આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રા ડોઝ રિવર બ્રિજ છે, જે નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ ભૌગોલિક અને જળસ્તર પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું છે. પાઇલ ફાઉન્ડેશન 60 મીટરની ઊંડાઈ સુધી બનાવવામાં આવ્યા છે અને બ્રિજને ઊંચા જ્વાર ભાટ તથા સિમિક્સ ઝોનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં 1238 પ્રીકાસ્ટ સેગમેન્ટનો ઉપયોગ થયો છે, જે અલગ અલગ કાસ્ટિંગ યાર્ડમાં બનાવવામાં આવ્યા હતા. 150 ટનની ક્ષમતા ધરાવતા 8 ગોલિયાથ ક્રેન્સ દ્વારા સેગમેન્ટને ઉંચકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 700 મેટ્રિક ટન સ્ટે કેબલ્સ જર્મનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા. પાયલોનની ઊંચાઈ 29 માળ જેટલી છે. નિર્માણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો હતો. 2 મોટા પૂર આવ્યા, જેના કારણે તાત્કાલિક બનાવેલ એક્સપ્રેસવે બ્રિજ તૂટી ગયા હતા. સાથે જ કોરોના લોકડાઉન, મોન્સૂન, જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓને પણ કામમાં અવરોધ ઊભા કર્યા હતા. તેમ છતાં કામ અટક્યું નહીં. 600 મીટરના 2 ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા અને નદીના ટગબોટ્સ અને બાર્જનો ઉપયોગ કરીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ નર્મદા બ્રિજ માત્ર એન્જિનિયરિંગ ચમત્કાર નથી, પરંતુ આર્થિક વિકાસનો એન્જિન પણ છે. તે દિલ્હી, વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈ જેવા ઔદ્યોગિક વિસ્તારોને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર માટે આ બ્રિજ નવી તકો, જોડાણો, રોજગારીના દરવાજા ખોલશે. આ પુલ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતની મહત્વાકાંક્ષા, નવીનતા અને વિશ્વસ્તરીય નિર્માણ ક્ષમતાનું પ્રતીક સમાન છે. मेरा नाम अक्षरा होशिंग है। मैं एक ब्रिज डिज़ाइन इंजीनियर हूँ। हम लोग यहाँ पे खड़े हैं जो एक एक्स्ट्रा डोज केबल स्टे ब्रिज है, जो कि नर्मदा रिवर के ऊपर बनाया गया है। एग्जीक्यूशन वाइज आप देखें तो वी हैड अनप्रेसिडेंटेड चैलेंजेस। यहाँ पे बैक टू बैक हाई फ्लड्स आ चुके हैं, तो उसके कारण जो टेम्परेरी ब्रिजेस था वो भी वॉश आउट हुआ। हमने 10 ईयर का फैक्टर भी लिया हुआ था, जो प्रीवियस डेटा हमारे साथ था, बट देन एक्सपोनेंशियली हाई फ्लड आया, देन इट वाज अ कोविड टाइम एज वेल। ये सब चैलेंजेस के बाद भी आप देख सकते हैं मैग्निफिकेंट जॉब हैज बीन डन बाय द इंजीनियर्स। ये एक्स्ट्रा डोज ब्रिज है which was a demand of the contract, उसके हिसाब से किया गया है। एंड दिस द लेंथ इज 2.2 किलोमीटर्स एंड ये नेविगेशनल स्पैन 3 स्पैन है हमारे पास, जो कि 120 मीटर्स के हैं। इसमें सेगमेंट्स जो थे 1250 ऑलमोस्ट सेगमेंट्स यूज किए गए हैं। इसके कारण जो दिल्ली मुंबई एक्सप्रेसवे है, इसमें 10 से 12 घंटे कम कर दिए हैं रीच करने के लिए, which has boost the economic factor. Ankleshwar and Bharuch, which is almost already our Asia's, India's biggest hub, अब उनको और भी इकोनॉमिक बूस्ट मिला है, which has created hundreds and thousands of jobs. इसमें सेवरल डिजाइन्स आते हैं, इसमें कॉन्सेप्ट किए जाते हैं, बट अल्टीमेट चैलेंज होता है कि आप जब ब्रिज कंस्ट्रक्शन कर रहे हैं तो उस समय आपको जो चैलेंजेस ऑन ग्राउंड दिया जाता है, उसके कारण अगर कुछ वेरिएशन होता है तो वो चेंजेस आते हैं। अब नेविगेशन की रिक्वायरमेंट जैसे अगर बाद में आई है, तो वी डेफिनेटली गो एंड इंक्रीज द स्पैन। तो ये सब चेंजेस भी एज एन ऑन व्हेन आपके पास एक ड्राइंग्स रहता है, डिजाइन रहता है, बट जैसे जैसे आप कंस्ट्रक्ट करते रहते हैं, अगर भी रिक्वायर चेंजेस तो हम चेंजेस उसको करते रहते हैं। नेविगेशन स्पैन्स में खासकर जो स्पैन की लेंथ होती है उस पर ध्यान दिया जाता है, क्योंकि हमें लेंथ जैसे 120 मीटर का स्पैन है, उसके कारण एक्स्ट्रा डोज ब्रिज आया, तो इसके कारण जितने भी यूजर्स हैं जो बोट के थ्रू ट्रैवल करना चाह रहे हैं, तो बिना किसी हर्डल के दे हैव अ विड्थ दैट विच दे कैन ट्रैवल, तो इट बिकम्स इजी फॉर देम।